નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. એકના એક દીકરાની નશેડી હત્યા કરતા મહિલાઓ રણચંડી બની છે અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ સાથે મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે અને પોલીસ સ્ટેશન ઘેર્યું છે. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈને એક નશેડીએ 4 રસ્તા પર ચપ્પુના ઘા મારીને મારી નાખ્યો છે. વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી તેને આપવાનો ઇનકાર કર્યો હતો. આ નશાખોર આટલેથી નહોતો અટક્યો. તેને આગળ જઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ તેને ઇનકાર કરતા તેને પણ ચપ્પાના ઘા મારી દીધા હતા. હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવાઈ હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો. બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. અહીં પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચતા માહોલ તંગ બન્યો હતો. દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી. દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે માંગ કરી રહ્યા છે. આ સાથે જ 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં માટે નારા લગાવવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે મહિલાઓ સાથે જઈ રહી છે. બની આ 2 ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા. છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા. એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે. શું લેવા માંડ્યો? એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા માંડ્યો. સાહેબ એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલતા હતા કારખાને 8 વાગ્યા એને મારવા માંડ્યો. અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહી. બેનું દીકરી નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં, અહીંયા બેહી રહી. અને કઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવા? અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે. શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ એને થવું જોઈએ. કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ. ઉંમર કેટલી? એની 14. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.